સાતમના એક દિવસ પહેલા રાંધણ છઠના દિવસે ઘરોમાં વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ ચૂલો કે ગેસ ઠારી દેવાની પરંપરા છે। સાતમના દિવસે મહિલાઓ શીતળા માતાનું વ્રત રાખી પૂજા અર્ચના કરે છે અને પરિવાર સાથે અગાઉથી તૈયાર કરેલું ઠંડુ ભોજન આરોગે છે। અંકલેશ્વરના રામકુંડ સહિત વિવિધ મંદિરોમાં મહિલાઓએ શીતળા માતાને દૂધ, જળ અને ફૂલ અર્પણ કરી બાળકોના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ તેમજ પરિવારની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। વડોદરા ખાતે આવેલા રામજી મંદિર અને મહાદેવ મંદિરે પણ મહિલાઓએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શીતળા માતાનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી। જય શ્રી કૃષ્ણ। હું હિતેશભાઈ જોશી મહારાજ। પુરાણ એવા રામકુંડ તીર્થના મહાત્મા વિશે તો આપ બધા જાણો છો। આ પુરાણ એવા રામકુંડ તીર્થની અંદર ભગવાન શ્રી માંડવેશ્વર મહાદેવનું મંદિર છે। પરમ કૃપાળુ શ્રી રામચંદ્ર ભગવાનની ભૂમિ છે અને ક્ષિપ્રા ગણપતિની આ પાવન ભૂમિ છે। આવા તીર્થની અંદર દર વર્ષે અંકલેશ્વરના તમામ ભક્તો અહીંયા શીતળા માતાની પૂજા કરવા માટે આવે છે। શીતળા માતાની કૃપાથી તેમના શીતળા જેવા રોગ, દોષ અને તાપ તમામ પ્રકારના કષ્ટ એમના દૂર થાય છે। આગલે દિવસે લોકો ઠંડુ બનાવીને આજે શીતળા સાતમના દિવસે ઠંડુ ખાય અને રામકુંડ જેવા પવિત્ર તીર્થની અંદર સ્નાન કરીને દિવ્યતા અનુભવે છે। માં શીતળા તમામના રોગને નાશ કરે છે। શીતલે ત્વમ જગન્માતા, શીતલે ત્વમ જગતપિતા, શીતલે ત્વમ જગદ્ધાત્રી, શીતલા દેવ્યై નમો નમઃ। બોલો શ્રી શીતલા માતા કી જય। ધર્મેશ રાણા, દૃષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।